નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર હું તમારી સામે લઈને આવું છું ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી માટે આપણે ઉપયોગી થઈ શકે તેવા અગત્યના મહત્વના ચર્ચાપત્રો જે આવનારી પરીક્ષામાં આપણને ખૂબ જ ઉપયોગી નીવડશે। પ્રથમ ચર્ચાપત્ર છે આજનું રખડતા ઢોરની સમસ્યા અંગેનું। સરનામું છે XYZ સેક્ટર 21 ગાંધીનગર, તારીખ 16 ફેબ્રુઆરી 2026। પ્રતિ તંત્રીશ્રી સંદેશ દૈનિક અમદાવાદ શહેર। વિષય રખડતા ઢોરની સમસ્યા અંગે ચર્ચાપત્ર છાપવા બાબતે। સાદર પ્રણામ। આપના પ્રતિષ્ઠિત અખબારની લોકમત કોલમમાં જનહિત માટે મેં તૈયાર કરેલ ચર્ચાપત્ર રસ્તા કે ગૌશાળા પ્રસિદ્ધ કરવા નમ્ર વિનંતી છે। આશા છે કે આ લેખ દ્વારા સત્તાધીશોના કાન સુધી જનતાનો અવાજ પહોંચશે। રસ્તા કે ગૌશાળા, રખડતા ઢોરનો વધતો જતો ભય। આજે શહેરના મુખ્ય રસ્તા ઉપર નીકળવું એટલે જીવ હથેળીમાં લઈને ચાલવા જેવું છે। ગમે ત્યારે ગાય કે આખલો રસ્તાની વચ્ચે આવી જાય અથવા તો અંદરો અંદર લડવા લાગે ત્યારે વાહન ચાલકો અને રાહદારીઓ માટે જીવનું જોખમ ઊભું થાય છે। રાત્રિના સમયે અંધારામાં રસ્તા પર બેઠેલા પશુઓ દેખાતા નથી, જેના કારણે જીવલેણ અકસ્માતો સર્જાય છે। રસ્તા ઉપર પશુઓના મળમૂત્રને કારણે ગંદકી ફેલાય છે અને રોગચાળો વધે છે। મ્યુનિસિપલ કોર્પોરેશનના દ્વારા ઢોર ડબ્બે પૂરવાની કામગીરી માત્ર કાગળ પર જ ચાલતી હોય તેવું લાગે છે। પશુ માલિકોએ પણ સમજવું જોઈએ કે દૂધ લીધા પછી ગાયોને રસ્તા પર રઝળતી મૂકી દેવી તે માનવતા નથી। તંત્રએ પશુઓ માટે યોગ્ય ગૌશાળાની વ્યવસ્થા કરવી જોઈએ અને બેજવાબદાર માલિકો સામે દંડ અને કડક કાર્યવાહી કરવી જોઈએ। શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહેલું છે? આપનો વિશ્વાસુ XYZ। આવો જ એક અન્ય ચર્ચાપત્ર આપણે બીજું જોઈશું જે પણ ગંભીર મુદ્દાઓને દર્શાવે છે। બીજો ચર્ચાપત્ર છે વધતું જતું ટ્રાફિક અને વધતું જતું પ્રદૂષણ। અબક 101 આશા એપાર્ટમેન્ટ, આશ્રમ રોડ, અમદાવાદ, તારીખ 16 ફેબ્રુઆરી 2026। પ્રતિ તંત્રીશ્રી ગુજરાત સમાચાર, અમદાવાદ। વિષય વધતું જતું ટ્રાફિક અને પ્રદૂષણ વિષયક ચર્ચાપત્ર પ્રસિદ્ધ કરવા બાબતે। સાદર પ્રણામ। આપના લોકપ્રિય દૈનિક પત્રની વાચકોની મનોભૂતિ કોલમમાં પ્રસિદ્ધ કરવા માટે મેં એક ચર્ચાપત્ર તૈયાર કરેલો છે। આ લેખ દ્વારા હું વધતા જતા વાહનોના ધુમાડા અને ટ્રાફિકની સમસ્યા તરફ જનતા અને તંત્રનું ધ્યાન દોરવા માંગુ છું। આશા છે કે આપ તેને સ્થાન આપશો। શહેરનો શ્વાસ રૂંધાય છે વધતું ટ્રાફિક અને પ્રદૂષણના કારણે। આજે આપણા શહેરોમાં વસ્તી વધારાની સાથે વાહનોની સંખ્યામાં પણ તોતિંગ વધારો થયો છે। રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો અને હવામાં ભળતો ઝેરી ધુમાડો સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી રહ્યો છે। પીક અવર્સ દરમિયાન કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ રહેવાથી સમય અને ઈંધણ બંનેનો બગાડ થાય છે। વાહનોના ધુમાડાને કારણે શ્વાસના રોગો, ફેફસાની તકલીફ અને આંખોમાં બળતરા જેવી સમસ્યાઓ વધી રહી છે। બિનજરૂરી હોર્ન વગાડવાની આદતને કારણે માનસિક તણાવ અને બહેરાશ જેવી સમસ્યાઓ ઉદ્ભવે છે। માત્ર સરકારને દોષ દેવાથી ઉકેલ નહીં આવે। આપણે પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ, બસ, મેટ્રોનો વધુ ઉપયોગ કરવો જોઈએ। નજીકના સ્થળે જવા માટે સાયકલનો ઉપયોગ કે પગપાળા જવાની આદત કેળવવી જોઈએ। તંત્રએ પણ ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાવવું જોઈએ અને પ્રદૂષણ ફેલાવતા જૂના વાહનો સામે કાર્યવાહી કરવી જોઈએ। જો આજે આપણે જાગૃત નહીં થઈએ તો આવતીકાલની પેઢીને આપણે શુદ્ધ હવા પણ આપી શકીશું નહીં। આપનો વિશ્વાસુ અબક। વિદ્યાર્થી મિત્રો, આજના આ ચર્ચાપત્ર આપને કેવા લાગ્યા છે એ નીચે કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો। જો તમે કોઈ ખાસ વિષય ઉપર ચર્ચાપત્ર વિશે જાણવા માંગતા હોય તો નીચે મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવજો, જેથી હું તેના ઉપર ચર્ચાપત્ર તૈયાર કરી આપની સામે લાવીશ। જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। આવા એક નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું। થેન્ક યુ।